હવે નજર કરીશું વિગતવાર સમાચાર પર। અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના બુટાળ ગામમાંથી પ્રેમ લગ્નની અદાવતમાં હિંસક આક્રોશની ઘટના સામે આવી છે। અહીં એક જ સમાજના યુવક અને યુવતી પ્રેમ લગ્ન કરવા માટે ઘરેથી ભાગી ગયા હતા। આ મામલે યુવતીએ પોતાની મરજી અને સંમતિથી લગ્ન કર્યા હોવાનું સત્તાવાર નિવેદન આપ્યું હોવા છતાં અદાવત રાખીને કેટલાક શખ્સો દ્વારા ગામમાં આવેલી એક દુકાનને નિશાન બનાવી આગ ચાંપી દેવામાં આવી હતી અને દુકાનમાંથી અચાનક આગની ભયાનક જ્વાળાઓ નીકળતી જોઈને સ્થાનિકોએ તાત્કાલિક મોડાસા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી। આ સાથે જ ધનસુરા પોલીસનો કાફલો પણ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। જો કે આગ એટલી વિકરાળ હતી કે દુકાન અંદર રાખેલો તમામ કિંમતી માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો અને મોટું આર્થિક નુકસાન થયું છે। હાલ ધનસુરા પોલીસે આ ગંભીર આગ ચંપી અંગે ગુનો નોંધીને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે વધુ તપાસ હાથ ધરી છે। ધનસુરાના બુટાળ ગામે દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી રહી છે। પ્રેમ લગ્નની અદાવતમાં આગ લાગી હતી, જ્યારે યુવતીના નિવેદન છતાં પણ આગ ચંપી હતી। આગમાં આખી દુકાન બળીને ખાખ થઈ ગઈ છે। ધનસુરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે અને વધુ તપાસ હાથ ધરી રહી છે।